મિત્રો આ વાર્તા સાંભળશો તો ખરેખર ચોંકી જશો। આજે મારી બારાતનો દિવસ હતો અને ઘરમાં લોકોની ભીડ હતી। મમ્મી તેના કામમાં વ્યસ્ત હતી, નાની બહેન તેના મિત્રો સાથે લાગેલી હતી અને પિતા બહારના કામ તરફ જોતા હતા। હું મારા મિત્રો સાથે શાંતિથી બેઠી હતી। મારા ચહેરા પર ન તો સ્મિત હતું કે ના કોઈ રોનક હતી, કારણ કે હું લગ્ન કરવા માંગતી ન હતી। હું આ લગ્ન માટે બિલકુલ તૈયાર ન હતી। મમ્મી પપ્પાએ મને આ લગ્ન માટે જબરજસ્તી કરી હતી। તેણે કહ્યું કે છોકરો સારો છે, વ્યવસાય અને કુટુંબ ઉત્તમ છે, પણ હું શું કહું છું કે સ્ત્રીની ઈચ્છા વગર લગ્ન ન કરવા જોઈએ। મારી આંખોમાં આંસુ હતા। હું મારી જાતને ખૂબ જ સખત નિયંત્રણ કરીને બેઠી હતી। થોડા સમય પછી મને બોલાવવામાં આવી હતી। પપ્પાએ લોનમાં જ મંડપની વ્યવસ્થા કરી હતી અને બહારથી ઊભા રહીને મને આવકારો આપી રહ્યા હતા। અને ત્યારે હું માથું નમાવી અને મંડપમાં આવી હતી। મારા દુલ્હાએ જ મારો હાથ પકડ્યો હતો અને મંડપમાં લાવ્યો હતો અને અચાનક જ તેઓએ તેનો હાથ મારી કમર ઉપર મૂક્યો હતો, જે મને બિલકુલ ખરાબ લાગ્યું હતું। જ્યારે મેં પાછળ ફરીને જોયું તો ત્યારે તેના ચહેરા પર ચહેરો હતો। પછી મેં પંડિતજી તરફ જોવાનું શરૂ કર્યું હતું, કારણ કે તેણે અમને બેસવાનું કહ્યું હતું અને ત્યારે અમે બંને અમારી જગ્યાએ બેઠા અને લગ્નની ધાર્મિક વિધિઓ થોડી વારમાં પૂર્ણ થઈ ગઈ હતી। થોડા સમય પછી હું એક એવા વ્યક્તિ નામે થઈ ગઈ હતી જે મને પસંદ ન હતો। લગ્ન થતાની સાથે જ ખોરાક શરૂ થયો। મને લાગ્યું કે હવે મારા પતિ તેના ચહેરા પરથી ચહેરો દૂર કરશે, પણ હું આશ્ચર્ય પામી કે મારા પતિએ હજી તેનો ચહેરો બતાવ્યો ન હતો અને મારી એક બે મિત્રો પણ મારા કાનમાં આવી અને તેને કહ્યું કે વરરાજો પોતાનો ચહેરો કેમ નથી બતાવી રહ્યા। મને પણ આ જ પરેશાન કરતું હતું। મેં પણ મૌન રહેવામાં વધુ માન રાખ્યું હતું અને થોડા સમય પછી વિદાય કરવાનું કહેવામાં આવ્યું હતું। મારું દિલ કહેતું હતું હું આજે મારા પિતાને ન મળવું, પણ હું એક પુત્રી હતી। હું માને ગળે લગાડીને ખૂબ રડી। મેં તેને કાનમાં કહ્યું હતું, હું તમને અને મારા પિતાને માફ કરીશ નહીં। આ કહીને હું તેની પાસેથી અલગ થઈ ગઈ હતી। હું જાણતી હતી કે મેં આ ક્રિયા ખૂબ જ ખોટી કરી હતી અને તે બિચારા લોકો આખી રાત અવ્યસ્ત રહેશે, પરંતુ મેં વિચાર્યું નહીં। પરંતુ જ્યારે મેં મારી નાની બહેનને ગળે લગાડી ત્યારે હું ખૂબ જ રડતી હતી, કારણ કે હંમેશા તેને માની જેમ જ પ્રેમ કરતી હતી। તે મારા માટે મારી બહેન ન હતી, પણ મારી પુત્રીની જેમ હતી। પછી હું મારા પતિ સાથે કારમાં બેઠી અને આશ્ચર્યમાં હું ફરી એકવાર પડી ગઈ હતી, કારણ કે આ કાર શણગારેલી નહોતી। નહીંતર સામાન્ય રીતે ગાડી ખૂબ જ શણગારેલી હોય છે, પણ આ એક વાતની અનુભૂતિ હતી કે મારા પતિ અમીર છે, કારણ કે બધી કાર મર્સિડીઝ હતી। ભારતમાં એક પણ બસ આવી ન હતી અને આ મારી સાથે ઘણા વાહનો કતારમાં ચાલી રહ્યા હતા। લાંબા અંતર પછી કાર એક મોટા મેન્શન સામે રોકાવવામાં આવી અને મેં ચારે બાજુ નજર દોડાવી તો હું સ્પષ્ટ થઈ ગઈ, કારણ કે હું મારા ભાગ્ય પર વિશ્વાસ કરી શકતી નહોતી। મારા પતિએ મારા ખંભા ઉપર હાથ મૂક્યો અને ધીમા અવાજમાં બોલ્યા, કારમાંથી ઉતરો, હું પાછળ જાઉં છું। અને ફરી એકવાર મારા પતિને જોયા હતા અને તેના ચહેરા પર હજી ચહેરો હતો અને હું એકદમ ચૂપચાપ કારમાંથી બહાર આવી તો તરત જ નોકરાણીઓએ મને સંભાળી લીધી હતી। બે મારા લહેંગો સંભાળ્યો અને જ્યારે મેં પાછળ ચાલી રહી હતી, મારા પતિ એક ક્ષણમાં ગાયબ થઈ ગયા હતા અને મહેમાનો અંદર આવવાનું શરૂ કરી દીધું હતું અને મિત્રો દરેક જણ સાથે મળીને કોઈ ગીત ગાતા હતા। મને ખબર ન હતી કે હવે મને એક ક્ષણ માટે કેમ ડર લાગ્યો। હું નર્વસ હતી। ત્યારે એક બાજુ ઊભેલી નોકરાણીએ મારો હાથ પકડ્યો હતો। તે મારા ખંભાને થપકી આપતા મધ્યમ અવાજમાં બોલી હતી, દુલ્હન તમે ડરશો નહીં, આ અહીંની ધાર્મિક વિધિ છે। અંદર પ્રવેશતાની સાથે જ મારા પર ગુલાબના ફૂલોનો વરસાદ થયો હતો। મારી આંખો આવા અદ્ભુત સ્વાગત પર નમ બની ગઈ હતી। તે નોકરાણી મને હોલના સોફા પર લાવી હતી। હું ત્યાં બેઠી તો દરેક મારી આસપાસ એકઠા થઈ ગયા હતા, પરંતુ કોઈ કશું બોલી રહ્યું ન હતું। મેં વિચાર્યું કે હવે અહીં હંગામો થશે અને કુટુંબની ધાર્મિક વિધિઓ થશે, મને ભેટો આપવામાં આવશે, પરંતુ અહીં મામલો અલગ જ હતો। કોઈ કોઈની સાથે વાત કરી રહ્યું ન હતું। દરેક જણ માથું નમાવીને જ બેઠા હતા। ત્યારે અચાનક મારી સાસુ મારી પાસે આવી અને એક કાગળમાં લખાયેલી ભેટ મારી તરફ લંબાવતી હતી અને લંબાવતી વખતે બોલી, લ્યો વહરાણી, આ ભેટ છે, સવારે આ ભેટ સબૂત સાથે પાછી આપી દેજો। મેં હેરાનગતિથી તેની સામે જોયું। તરત જ મારા હૃદયમાં એક પ્રશ્ન આવ્યો હતો। હું તેને પૂછ્યું કે ભેટ ક્યારે પાછી આપવામાં આવે, પણ નહીં, હું નવી દુલ્હન હતી। હું આવી કોઈ વસ્તુ વિશે વાત કરીને કોઈની નજરમાં ઝૂકવા માંગતી ન હતી। તેથી જ મેં ચૂપચાપ માથું હલાવીને તેને ફરી એકવાર નોકરાણીને અવાજ આપ્યો હતો। બે નોકરાણી મારી નજીક આવીને મને મારા વરરાજાના રૂમમાં પકડીને લઈ ગઈ હતી। હું ધબકારાવાળા હૃદયથી ઓરડાના દરવાજાની નજીક આવી ગઈ, જ્યારે કોઈ નોકરાણીએ દરવાજો ખોલ્યો અને મને અંદર લઈ જતા બોલી, તમારી સંભાળ રાખજો, સવારે મળશું।
આ કોઈને તે બંને ચાલ્યા ગયા અને હું મારા ઓરડાની અંદર પ્રવેશી. પણ આગળનું દૃશ્ય જોયા પછી મારી આંખો ફાટી ગઈ હતી, કારણ કે મારી સામે 7 પલંગ રાખેલા હતા. પણ આ કઈ ધાર્મિક વિધિ હતી? પણ મને હજી પાછો ફરતી હતી અને એ પહેલાં કોઈએ મારા પેટ પર તેનો હાથ રાખ્યો. પણ મારો તો જાણે જીવ નીકળી ગયો હોય, જાણે કે આ રૂમમાં કોણ આવ્યું મને ખબર જ ન હતી. પરંતુ તે વ્યક્તિએ મારા કાનમાં કહ્યું, જેનાથી મને રાહત મળી હતી. કારણ કે મિત્રો તે બીજું કોઈ નહીં, તે મારા પતિનો અવાજ હતો. તેણે મને કહ્યું કે ખબર છે તને આ બધું સારું નહીં લાગ્યું હોય અને તારા હૃદયમાં હજારો પ્રશ્નો હશે કે આ બધું શું છે. પણ મેં આ વખતે મારી જાતને પલટાવવાની રોકી નહીં, પણ હું પલટાઈ ગઈ હતી અને મારી નજર મારા પતિના ચહેરા પર ગઈ હતી. પરંતુ તેના ચહેરા પર એક નિશાન હતું જે આંખમાંથી પસાર થઈ રહ્યું હતું. અને જ્યારે મેં આંગળી તે નિશાન પર ફેરવી તો મને દુઃખ થયું હતું અને તેને મારી કમર ઉપર પહેલેથી જ પકડી લીધી હતી. પછી તેણે મને ગળે લગાડતા કહ્યું, તને મારા નિશાનથી ડર લાગતો નથી ને? મેં તેની તરફ જોયું અને સીધા જ અવાજમાં બોલી હતી, મને આ નિશાનથી ડર લાગતો નથી, પણ દુઃખ થાય છે. મારા પ્રશ્નએ તે સંપૂર્ણ મૌન હતા. અચાનક તેણે તે મને પોતાનાથી અલગ કરી દીધી, મારા કપડાને પકડ્યા. પછી તે મને ઓરડામાંથી બહાર લઈ અને કોરિડોર તરફ વધ્યા. મારો લહેંગો ખૂબ ભારે હતો, જે માટે હેન્ડલ કરવો ખૂબ જ મુશ્કેલ હતું, પણ હું પોતાને સંભાળતી રહી હતી. તે મને કોરિડોરમાં બનાવેલા છેલ્લા રૂમ પાસે લઈ ગયા, જે કાળા રંગનો હતો. પછી તે મને રૂમની અંદર લઈ ગયા, પણ તે ઓરડાની સુંદરતા જોઈને હું એક ક્ષણ માટે ખોવાઈ ગઈ હતી. અને તે રૂમ ગ્રે અને કાળા રંગના કોમ્બિનેશનમાં હતો અને ખૂબ જ સારો લાગતો હતો. આખું ફર્નિચર તેવા રંગનું હતું. મેં મારા પતિને આશ્ચર્યચકિત નજરે જોયા. જ્યારે તે સોફા ઉપર બેઠા હતા, તેણે તેની આંગળીના હાવભાવથી મને બોલાવવાનું શરૂ કર્યું હતું. હું લહેંગાને સંભાળતી હતી, તેની નજીક ગઈ. જ્યારે તેણે મને તેની નજીક બેસાડી ગળે લગાડી લીધી હતી અને આ બધું એક સ્વપ્ન જેવું લાગતું હતું. અચાનક મારા લગ્ન થવાને, તે પણ આટલા અમીર ઘરમાં, થોડા સમય પહેલાં મારી સાથે જે થયું હતું તેના વિશે વિચારતા મને ખરેખર એક સપના જેવું જ લાગતું હતું. પરંતુ હવે સપનામાં મને સાચું લાગતું હતું. તે પછી તેઓ મને ખૂબ જ આરામથી અલગ કરી હતા અને બોલ્યા, છોકરી, આ જિંદગી છે. જો તારે મારી સાથે વિતાવી છે તો ફ્યુઝલ હરકત મારી સામે ન કરતી. અને હું જે કરી રહ્યો છું તે મને કરવા દે છે, એમાં જ મને મજા આવે છે. અને જે દિવસે અમે તારી સામે કોઈ પ્રશ્ન પૂછવા માટે કોઈ ઊભા થાય તો યાદ રાખો, તે દિવસે મારા જીવનમાં અને આ ઘરમાં તારો છેલ્લો દિવસ હશે. હું તને છૂટાછેડા આપી દઈશ. મેં મારા પતિને 2-1ની આંખોથી જોયા. એટલે જે પહેલી રાત્રે મને છૂટાછેડા આપવાની વાત કરી રહ્યા હતા, હું કંઈ કહું તે પહેલાં તેણે મને તેના હાથમાં ઉપાડી લીધી અને સીધા પલંગ તરફ લઈ આગળ વધ્યા. મારું હૃદય જોરથી ધડકતું હતું. છેવટે આ શું કરી રહ્યો છે? છેવટે આ કોણ છે અને આ તે શું કરવા માંગે છે? હું તે જાણતી નથી. બીજે દિવસે સવારે મારી આંખ સૂર્યના પહેલા કિરણ સાથે ખુલ્લી હતી અને પણ તે માણસ ક્યાંય પણ ન હતો. એક ક્ષણ માટે મારું હૃદય ધડકવાનું પણ ભૂલી ગયું હતું. ઓરડાનો રંગ બ્લેક હોવાને કારણે તે અંધકારમાં ડૂબી ગયો હતો. હું તરત જ ઊભી થઈ ગઈ અને વોશરૂમ તરફ ગઈ. પરંતુ વોશરૂમ તરફ પ્રવેશતા આગળનું દ્રશ્ય જોઈને હું ચીચો પાડી ઉઠી હતી, કારણ કે મિત્રો મારો પતિ વોશરૂમમાં 2 શેમ્પૂવાળા હાથ ધોઈ રહ્યો હતો અને હું તરત જ બહાર આવી હતી અને દિવાલ સાથે ટકરાઈને બેસી ગઈ હતી. આ બધું મારી સમજણની બહાર હતું. મને સમજાતું ન હતું આ બધું શું થઈ રહ્યું છે, આ બધું શું હતું. 5 મિનિટ પછી દરવાજો ખુલ્યો હતો અને મારા પતિ ઓરડાની અંદર આવ્યા. તેણે મારા અસ્તિત્વ પર એક નજર નાખી હતી અને કહ્યું, એક પ્રશ્ન પર મોહમાંથી બહાર આવ્યો તો છૂટાછેડા માટે તૈયાર રહેજે. આટલું કહી તેઓ પલંગ પર બેઠા અને દિવાલ ઉપર અવાજમાં બોલ્યા, અમારા કપડાં વોશરૂમની અંદર છે, જાઓ ચેન્જ કરો, પછી હું તમને તમારા માતા પિતાને મળવા લઈ જઈશ. મેં તે માણસને ફાટેલી આંખોથી જોયો. તે કોણ હતો, શું કામ કરતો હતો અને હું કંઈ પણ સમજી શકી ન હતી. તેની શૈલી મારી સમજની બહાર હતી. તેનો ચહેરો જોઈને મને પ્રથમ વખત દહેશત થઈ અને હવે ડર પણ આવી રહ્યો હતો. અને મિત્રો, હું બધી વસ્તુઓને અવગણના કરી બાથરૂમમાં આવી અને વોશરૂમમાં ક્યાંય પણ મિત્રો લોહીનું ટીપું ન હતું, ના લોહીની સુગંધ આવતી રહી હતી. મેં મારું માથું ઝટક્યું અને આગળ લાલ રંગનો ફ્રોક અને દુપટ્ટો લટકી રહ્યો હતો અને મેં ભગવાનનો આભાર માન્યો કે ત્યાં કોઈ પણ ગંદા કપડાં નથી, કારણ કે મને ગંદા કપડાં જરાય પણ પસંદ નથી. અને હું તરત જ નહાઈ અને કપડાં પહેરીને બહાર આવી હતી. જ્યારે હું બહાર આવી હતી ત્યારે તે પલંગ પર પડેલા મોબાઈલ જોઈ રહ્યો હતો અને હું પણ એકદમ ચોંકી ગઈ હતી. પછી હું અરીસાની સામે ઊભી રહી. મને મારા વાળને બરાબર કરવાનું શરૂ કર્યું. મને શક્ય તેટલી વહેલી તકે મારી માને મળવાની ચિંતા હતી. હું તેને મળવા માટે પૂછવા માંગતી હતી કે આ શું હતું અને આ લોકો કોણ છે અને તેમણે આવા મોટા પરિવારને સંબંધ કેવી રીતે મળ્યો અને આ 7 પલંગનું રહસ્ય શું છે અને મારા સાસુની ભેટ અને તેમને પાછી આપવાની હતી. આ બધી વાત શું છે મને સમજાતી ન હતી. મેં મારી સાસુની આપેલી ભેટ ખોલવા હાથ લંબાવ્યો તો મારા પતિએ તે ભેટ હાથમાં
હાથમાં લઈ લીધી હતી અને કહ્યું, તમે જાણો છો કે તેની અંદર શું છે? મેં નામાં માથું હલાવ્યું હતું તો તેને આ ભેટ મારી તરફ લંબાવી હતી અને ખોલવા કહ્યું. જ્યારે મેં તે ખોલ્યું ત્યારે તેની અંદર એક સફેદ કાપડ હતું અને મારા પતિએ કહ્યું હતું, અત્યારે મારી માતાને સબૂત આપવાનું છે કે હું તારા જીવનમાં આવનાર પ્રથમ માણસ છું. અને મને આશ્ચર્ય થયું કે મારા પતિદેવ કેવી વાત કરી રહ્યા હતા, પણ અચાનક જ તેણે તે કાપડ મારા હાથમાંથી લીધું હતું અને તેનો અંગૂઠો કાપી નાખ્યો હતો અને તે શેમ્પૂ કપડા પર લગાવી દીધું. અને તે જે કરી રહ્યા હતા તે જોઈને હું એકદમ સ્તબ્ધ થઈ ગઈ હતી. મેં તેનો અંગૂઠો પકડ્યો અને કહ્યું, તમને દુઃખ નથી થતું? જ્યારે મેં મારા દુપટ્ટા સાથે તેનું લોહી રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે હસતા હતા. મને થયું કે આ માણસ કોણ છે અને આવું કેમ કરે છે? તેણે કહ્યું, ઉતાવળ કરો, મારી મા પાસે સમય નથી. મિત્રો કોમેન્ટમાં કહી દેજો આ વાર્તા કેવી લાગી. સારી લાગે તો લાઈક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. મિત્રો આ વાર્તા ફક્ત કાલ્પનિક છે અને માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે. તમારે કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવી. ઓકે મિત્રો, આવતીકાલે ફરી મળશું એક નવા વિડીયોમાં અને નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. અને હા, એ વાર્તા જોવાનું ચૂકશો નહીં. મિત્રો આ વાર્તા તમને પસંદ આવી હશે કારણ કે ખૂબ જ રહસ્યમય ભરેલી કહાની હતી અને રોમાંચક વાર્તા હતી. વિડીયો પૂરું જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો આવતીકાલે ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. સબસ્ક્રાઇબ કરી દેજો યાર.